એટલે કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે, પરંતુ શું નિર્ણય આવે છે એ પણ રસપ્રદ રહેશે। વધુ જાણકારી સાથે જોડાયેલા છે સંવાદદાતા કિંજલ। કિંજલ, આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ મહત્વના રહેશે અને શું નિર્ણય કોઈ આવી શકે છે મોટો? देखो कैबिनेटની જે બેઠક હોય છે તેની અંદર હંમેશા રાજ્ય સરકાર દ્વારા જે વર્તમાન જે મુદ્દાઓ હોય છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે। તેની સાથે વાત કરવામાં આવે તો રાજકીય પરિસ્થિતિ અને સરકારની જે આગામી યોજનાઓ હોય છે તેની પર ચર્ચા કરવામાં આવતી હોય છે। આ વખતની વાત કરવામાં આવે તો જે રીતે જે યોગ દિવસની ઉજવણી છે તે દેશભરમાં થતી હોય છે। 21 જૂને યોગ દિવસની ઉજવણી ગુજરાતની જે છે એ રાજ્ય કક્ષાની ઉજવણી છે તે નડાબેટ ખાતે થવા જઈ રહી છે। પહેલી વખતે નડાબેટ ખાતે ઉજવણી થવા જઈ રહી છે, તો જેને લઈને સમગ્ર જે તૈયારીઓ છે, સમીક્ષા છે તે પૂર્ણ થઈ ચૂકી છે। મુખ્યપ્રધાન સહિતના જે કહી શકાય મુખ્યપ્રધાન તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ છે તે આ વખતે નડાબેટ પર યોગ દિવસની ઉજવણી કરવાના છે, તો તેને લઈને જે મહત્વપૂર્ણ ચર્ચા છે તે થવાની છે। બીજો જે મહત્વનો મુદ્દો છે કે રાજ્યમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે। વરસાદના આવવાના જે હંમેશા આસાર મળી રહ્યા છે, પરંતુ વરસાદ નથી પડી રહ્યો, તેના કારણે ખેડૂતોને જો આગામી 15 દિવસમાં વરસાદ નહીં થાય તો સિંચાઈ માટે પાણીની મુશ્કેલી છે તે સર્જાઈ શકે છે। તો સિંચાઈને લઈ અને જે મહત્વના મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે થઈ શકે છે। 27, 28, 29 શાળા પ્રવેશોત્સવની શરૂઆત છે તે આ મહિનાના અંતમાં થવાની છે, ત્યારે કાર્યક્રમની અંદર મુખ્યપ્રધાન સહિતના જે મંત્રીઓ છે તેની સાથે જે સંગઠનના જે પદાધિકારીઓ છે, સરકારના અધિકારીઓ છે તે ક્યાં ઉપસ્થિત રહેશે તેને લઈને પણ જે વિગતવાર ચર્ચા છે તે આ બેઠકમાં થવાની છે। જે આખરી રોડ મેપ છે, આખરી ઓપ છે તે આ કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવશે। સૌથી મહત્વનો મુદ્દો રહેવાનો છે રાજકોટ અગ્નિકાંડ, કેમ કે સતત હાઈકોર્ટ દ્વારા જે લતાડ છે તે લગાવવામાં આવી રહી છે। હાઈકોર્ટ દ્વારા સરકાર પર હંમેશા એક વિધક સવાલો છે તે પૂછવામાં આવી રહ્યા છે, અને આ તમામની વચ્ચે એસઆઈટીની સાથે સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે પણ એક કમિટીની રચના છે તે કરી દેવામાં આવી છે। તો આ જે તમામ મુદ્દાઓ છે તેને લઈ અને જે કહી શકાય કે બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છેલ્લા કેટલાય સમયથી, એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ જાહેર કાર્યક્રમોમાં જ્યારે જઈ રહ્યા છે ત્યાં તે સતત પ્રજાલક્ષી કામોમાં વેગ આપવાની વાત છે તે કરી રહ્યા છે। જે રીતે ખેડા ગયા હતા અને ત્યાં અધિકારીઓ ઉપસ્થિત ન હતા તો તેમને તાત્કાલિક ધોરણે બદલી છે તે કરવામાં આવી રહી છે। તો પ્રજાનું કામ ઝડપથી થાય અને જે પણ પ્રકારના દૂષણો છે તે દૂર થાય, અધિકારીઓ એક્ટિવ થાય તે માટે સતત પ્રયાસ છે તે થઈ રહ્યા છે। તો તેને લઈને પણ આ બેઠકની અંદર માનવામાં આવી રહ્યું છે કે જે ચર્ચા છે તે થઈ શકે છે, પરંતુ મહત્વના જે 3 મુદ્દા છે એ રાજકોટ અગ્નિકાંડ છે, એ સિંચાઈનું પાણી છે અને તેની સાથે યોગ દિવસ અને જે શાળા પ્રવેશોત્સવ છે, આ જે 4 મુદ્દાઓ છે તેની પર ચર્ચાનો દોર છે તે આજે કેબિનેટ બેઠકમાં થશે। જી કિંજલ, બિલકુલ। અને રાજકોટ અગ્નિકાંડ સતત અત્યારે ચર્ચામાં રહેલો છે। મુખ્યપ્રધાનની પણ જ્યારે અગ્નિકાંડ સર્જાયો ત્યારથી સતત નજર રહી હતી આ ઘટના ઉપર। એસઆઈટી રિપોર્ટને લઈને શું કોઈ વાત થઈ શકે છે? શું કોઈ નિષ્કર્ષ આવી શકે છે? देखो सरकार द्वारा आ वखत एवं मक्कमताथी कहेवामां आवी रह्युं छे के चोक्कस पॉलिसी बनाववामां आवशे अने जे पण जवाबदार हशे तेने छोडवामां नहीं आवे। सवाल आखो ए थई रह्यो छे के सिस्टममां ज जवाबदार छे तो सिस्टमने बदलवामां कई रीते आवशे। राजकोटनी जो परिस्थितिनी वात करवामां आवे तो त्यां जे सत्ता छे ते राजकोट म्युनिसिपल कमिशनरने नथी ऑन पेपर आ प्रकारना गेम झोनने लईने सरकार द्वारा एक आखी जे पॉलिसी छे ते तैयार करवामां आवी रही छे। तेनी साथे जे सूचनो छे गेम झोन माटेना तेनी माटे एक जे ऑनलाइन पोर्टल छे ते पण ऊभुं करवामां आव्युं छे। प्रयत्न ચોક્કસ સરકાર દ્વારા એવા થઈ રહ્યા છે કે આ પ્રકારની દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન થાય, પરંતુ તેની માટે નક્કર સોલ્યુશન શું છે તેની માટે અત્યારે મંથન છે તે થઈ રહ્યું છે, પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે। બીજી તરફ એસઆઈટી છે, તો એસઆઈટીનો જે રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં મુકાવવાનો છે। બીજી તરફ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે, તેને લઈને કમિટી રચાઈ ગઈ છે। પ્રયાસ કહી શકાય કે મોરબી અથવા તો હળની દુર્ઘટના કરતાં વધારે આ કેસની અંદર સરકાર કરી રહી છે। જોવાનું એ છે કે કોઈ નિષ્કર્ષ આવે છે કે પરિસ્થિતિ જેસે હતી તેવી થોડા દિવસોમાં થઈ જશે। જી કિંજલ, આભાર આપનો। એટલે સરકાર તમામ બાબતોને લઈને આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવાની છે અને 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે તે બાબતે પણ ચર્ચા થશે। રાજકોટ અગ્નિકાંડને લઈને જે તમામ ડિપાર્ટમેન્ટલ ઇન્ટરનલ ઇન્ક્વાયરીઝ છે, એસઆઈટી રિપોર્ટ છે, આ બાબતે પણ તપાસ અને ચર્ચા થશે।